જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ બધાને. અને આજે આપણે ક્યાંક જવાનું છે, ક્યાં જવાનું છે એ હું તમને બતાવીશ. આગળના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો છે ને હવે આપણે મસ્ત થઈ ગયા છીએ તૈયાર. તમને લાગતું હશે કે નાઇટ ડ્રેસ જેવું ટી શર્ટ પહેર્યું છે, પણ આપણે જવાનું છે ફાઇનલી વોટર પાર્કમાં. એટલે હવે હું થઈ ગઈ છું તૈયાર અને હવે આપણે બસ બાઇકને સેલ્ફ મારીને જવાની જગ્યા છે. ચાલો હું તમને બતાવું કે હું કઈ જગ્યાએ જાઉં છું. તો આપણે ગયા હતા વોટર પાર્કમાં અને ફૂલ એટલે ફૂલ મોજ કરી છે. બહુ જ એટલે બહુ જ મજા આવી અને બહુ એન્જોય કર્યો બધા. જો આપણી ચિંકી રમે છે આપણી પાસે. શ્રીવું બધાને હાય કરી દે. જો વાલો વાલો બદડો વાલો ધીંગો ધીંગો અરે રમે છે ને એટલી મજા આવે ને. સાંજ પડી તો આવી ગયો મારી પાસે પાછું કમર લાલું ધીંગો ધીંગો. તો કાલે વોટર પાર્કમાંથી આવીને એટલી થાકી ગઈ હતી ને સુઈ ગઈ. તમે મારા અવાજ જોઈ શકો, થોડીક શરદી થઈ ગઈ. તમને એવું લાગતું હશે કે હું એવી કેવી કોમળ કલી છું કે મને ઘડે ઘડે મજા ન હોય, પણ એકચ્યુઅલી એવું છે કે મને છે ને વાતાવરણની અસર તરત થઈ જાય. આમ ઠંડુ ને ગરમ એવું વાતાવરણ જો મિક્સ થાય ને તો ભાઈ આપણે તો બહુ એટલે બહુ સેન્સિટિવ પર્સન છીએ. શરદી તાવ તો થઈ જ જાય નોર્મલ. એટલે કાલે બહુ થાકી ગઈ હતી એટલે સીધી સુઈ ગઈ. બ્લોગ બનાવવાનું કાંઈ યાદ આવ્યું નહીં એટલે જ્યારે બ્લોગ એન્ડિંગનો વિડીયો બનાવું છું. તમને મારા વિડીયોઝ જોવા જે ગમતા હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, જય શ્રી કૃષ્ણ બધા.